આજે હું તમને એક એકદમ ઇઝી ટેકનિક બતાવવા જઈ રહી છું. એનાથી ઇઝી બીજું કંઈ હોઈ જ ન શકે. અને આ ટેકનિક એવી જાદુઈ છે કે એમાં તમે તમારી અનલિમિટેડ વિશેસ મેન્શન કરી શકો છો. કોઈ લિમિટ જ નથી. 5, 10, 15 નો લિમિટેશન્સ. જેટલી ઈચ્છા છે બધી જ આમાં પૂરી થશે. આના માટે તમારે ફક્ત 2 વસ્તુ જોઈશે, એક પેન અને એક પેપર. ક્યાં તો એક ડાયરી પણ લઈ લો. એક ડાયરીમાં શરૂ કરો લખવાનું યોર વિશેસ. પણ વિશ કેવી રીતે લખવાની છે? ઇન પ્રેઝન્ટ ટેન્સ, કે એ ફૂલફિલ થઈ ગઈ છે, મતલબ એ ઈચ્છા ઓલરેડી પૂરી થઈ ગઈ છે અને તમે એના માટે આભારી છો. મતલબ એનો સ્ટાર્ટિંગ વર્ડ હોવો જોઈએ થેન્ક યુ, ધન્યવાદ, આભાર. આભાર કે મને આ વસ્તુ મળી ગઈ છે. ધન્યવાદ, મને નોકરી મળી ગઈ છે. ધન્યવાદ, હું પરીક્ષામાં પાસ થઈ ગઈ છું. ધન્યવાદ, મેં ગાડી ખરીદી લીધી છે. મતલબ એન નંબર ઓફ વિશેસ. અને આની કોઈ લિમિટ નથી. તમને જ્યારે સપોઝ તમે આજે 5 વિશેસ લખી, તમને જે પણ યાદ આવી, આવતીકાલે તમને બીજી 2 વિશ આવી, એમાં જ નીચે કન્ટિન્યુ કરો અને લખતા જાઓ. કોઈ જ આમાં લિમિટેશન નથી. ડેલી જેટલી પણ વિશ આવે એને થેન્ક યુથી શરૂ કરી અને એ ફૂલફિલ થઈ ગઈ છે એ રીતે પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળમાં એને લખો. અને જે વિશ પૂરી થતી જાય એને કેન્સલ કરો. કેન્સલ ઇન ધ સેન્સ એના ઉપર એક લાઈન ડ્રો કરી દો કે આ પતી ગઈ છે. ઓકે, તો એડ કરતા જાઓ ડેલી અને તમે જોશો કે તમારા પેજીસ ભરાતા જાય છે અને સાથે સાથે લાઈન પણ કેન્સલ થતી જાય છે. અને એમાં કોઈ લિમિટેશન નથી. નાનામાં નાની ઈચ્છા પણ લખો અને મોટામાં મોટી ઈચ્છા પણ લખો. પણ લખો દિલથી, ફિલિંગની સાથે, સંતુષ્ટિની સાથે કે આ વસ્તુ મને મળી ગઈ છે. લખતા જાઓ અને એને કેન્સલ કરતા જાઓ. અને હા, જ્યારે પણ તમે લખો એને દિવસમાં 3 વાર જસ્ટ ઓપન કરીને એકવાર જોઈ લો. કોઈ ફિક્સ ટાઈમ જરૂરી નથી, પણ એને જોઈ લો. સવારે ઉઠીને જુઓ, બપોરે જોઈ લો, રાત્રે જોઈ લો. અદરવાઇઝ તમે ફોનમાં પણ એને નોટ્સમાં લખી શકો છો. ફોન તો આપણી પાસે હંમેશા હોય. પેન અને ડાયરી તો ઘરે જ હોવાના. બટ અદરવાઇઝ પોકેટ ડાયરી ઓલ્સો યુ કેન કેરી. પોકેટ ડાયરીમાં પણ લખી શકો છો. મતલબ તમને જે રીતે કમ્ફર્ટેબલ હોય એવી રીતે લખો અને એને દિવસમાં ખાલી 3 વાર વાંચી જાઓ. ફિલિંગની સાથે વાંચો અને ફિલિંગની સાથે લખો. જેથી તમને રિપીટેશન થતું રહેશે કે આ મારી વસ્તુ છે જે મારે ફૂલફિલ કરવાની છે. અને એના માટેની ગ્રેટિટ્યૂડ ભાવના પણ આવતી રહેશે કે જે ફૂલફિલ થતી ગઈ એ માટે ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. આ વસ્તુ કરી જુઓ અને આપના અનુભવ મારી જોડે શેર કરજો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.